ગામડેથી નીકળીને સિટીમાં જવું એક સપનું હતું, પણ આજે ગામડે જવું એક સપનું બની ગયું છે. દરેક લોકોની મજબૂરી આપણને સિટીમાં લઈને આવે છે, નહીં તો દરેક લોકો ગામડામાં હળીમળીને ગામના ચોરે બેસીને આનંદ કિલ્લોલ કરવા માંગે છે. ભાઈ, એવી ક્યાં ખબર હતી કે નાનપણના સડી પહેરીને સાથે કબડ્ડી અને ખોખો સંતા કુકડી રમતા મારા લંગોટિયા મિત્રોને મળવું એક સપનું બનશે, અને એ સપનું પાછું ઇન્સ્ટાગ્રામ ફેસબુકના માધ્યમથી એકબીજાની ઓળખાણ થશે. અને એક જોતા સારું છે, બીજી બાજુ આ સિટીની ભાગદોડથી થાકી જઈએ ને ત્યારે પાછું રૂડું રૂપાળું ગામડું યાદ આવે છે, અને વાડીએ જઈને લીમડા નીચે ખાટલો નાખીને નિરાંતનો શ્વાસ લેવાનું મન થાય છે. અને દરેકનું સપનું એ ખેતરની વાડીની મકાઈ, સિંગ અને પાણાની ઉપર કાળી તપેલી મૂકીને ચા પીવાની ઈચ્છા તો દરેકની હોય છે, પણ એ ક્યાં પૂરું થાય છે. ને એક વાત એમ કેમ ભૂલાય કે ગામડાના લોકો ભેગા રહેવા જીવતા અને આપણે ભેગું કરવા જીવીએ છીએ.